સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર હતા, પછી તે સમયે એમનો દેહાંત થયો. એમનો દેહાંત સમયે આ બે પદ ઉપર હતા. ત્યારે એમનું બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. તમે ઇમેજિન કરી શકો કે આટલી મોટા દેશના કોઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર તરીકે દેહાંત વખતે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હોય. હું ઘણી વખત કહું છું કે 735 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું, બાકી ના બનત. એ 735 ની પાછળ બીજા 4, 5, 7, 10 મીંડા હોત ને તો પાછું ના બનત. હા, એ નતા ને એટલે આ 2200 કરોડનું બન્યું, વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ. તો કહેવાની વાત છે, ક્રેડિટ કેટલી બધી પ્રતિષ્ઠા આજે ને યુગો સુધી લોકો યાદ કરશે. ઇફ યોર મની ઇઝ પ્યોર, ઇટ્સ અ બિગ ક્રેડિટ. અરે કિંમત તો ક્રેડિટની છે ને. આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા વ્યક્તિઓ પાસે ધન ઘણા છે, ધન કુબેરો છે, પણ આપણે જાણીએ છીએ કે એને ખોટી રીતે અનીતિ ભેગું કર્યું, આપણને એના માટે કોઈ માન નથી. લોકોના હૃદયમાં એનું સ્થાન નથી. કદાચ જીભ ઉપર થોડીક ચર્ચાઓ હોય, એ પણ ઘણી વખત નેગેટિવ હોય, પણ લોકોના હૃદયમાં એમનું સ્થાન ન હોય. મેં બીજું કહ્યું એમ, યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટાઈમ એમ્પ્લોયમેન્ટ. સ્ટીવ જોબ્સ એપલ કંપનીમાંથી $1 વાર્ષિક પગાર લેતા. $1 પગાર. જેમ બધા સ્તબ્ધ થઈ ગયા. પણ આજે એમણે એપલ ક્રિએટ કર્યું. ઇટ્સ રેવન્યુ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 150 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. તમે એપલ કે આઈફોન કે સ્ટીવ જોબ્સ બોલો, દર સેકન્ડે 12 ફોન વેચાય છે. હું બોલ્યું એમાં લગભગ 30 સેકન્ડથી 350 આઈફોન વેચી ગયા. કેવી ગુડ અને લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે જો માણસના મનમાં એમ હોય કે આઈ જસ્ટ વોન્ટ પ્યોર મની, નો ઇમ્પ્યોર મની. બાકી એ પદ અને કક્ષા પરથી એ શું ન કરી શકે. આજે 3-4 વર્ષ પહેલાની વાત છે, જ્યારે એપલનું રેવન્યુ $1,400 બિલિયન હતું. એટલે તમારી ધન પ્રત્યેની આસક્તિ ઓછી કરો, પ્રેમ રાખવો, બહિર્પ્રાણ છે, સંવર્ધન પણ કરવું, ઉપાર્જન માટે પૂરો પ્રયત્ન કરવો, એની ના નથી. 8 કલાક 10 કલાક નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરવો જ જોઈએ. દેટ ઇઝ અ હ્યુમન ડ્યુટી, હ્યુમન એન્ડેવર એન્ડ અ હ્યુમન ડિગ્નિટી. એટલે બહિર્પ્રાણના સંવર્ધન અને ઉત્પાદન માટે પૂર્ણ પ્રયત્ન કરવો, પણ ક્યાંક લાઇન ઓફ સેટિસ્ફેક્શન રાખવી કે કૂદીને અનીતિ તરફ જઈને આસક્તિ રાખીને તમે ધન ઉપાર્જન માટે જાઓ તો યુ આર સ્ટેપિંગ ઇનટુ અનચાર્ટર્ડ ડેન્જરસ વોટર્સ. તમે એલઓસી ક્રોસ કરો છો, તમે લેન્ડ માઇન્સ પાથરેલી છે ત્યાં પદાર્પણ શરૂ કર્યું, એટલે બ્લાસ્ટ થવાનો જ. માઇન ઉપર પગ પડેલા થવાનું જ. એટલે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત ખૂબ કરતા. કોઈ પણ સ્ટોક એક્સચેન્જની વાત આવે, કોઈ પણ અમારા હરિભક્ત હોય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે, કંઈક શેર બજારમાં રોકાણની વાત આવે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત એમને કાયમ કરતા. આશીષભાઈ તો હસતા હસતા પ્રવચનમાં એક વાક્ય બોલી ગયા કે આપણે તો સવારે ઇન્વેસ્ટ કરીને સાંજે પાછળનો પ્રોફિટ મેળવીને પાછું લઈ લઈને આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માનીએ છીએ. આપણી પર એમને બહુ મોટો જોક અને કટાક્ષ મૂકી દીધો. પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે કદાચ તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જેન્યુઅનલી ઇન્વેસ્ટ કરવું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જવું અને ક્યારેય સટ્ટો ના રમવો. કારણ કે જેમ 25% ભારતનું ધન આ બિલ્ડિંગમાં છે ને, એમ કદાચ 50%થી વધારે સટ્ટા પણ ભારતના આ બિલ્ડિંગમાં જ હોય. એટલે ક્યારેય સટ્ટા તરફ ના જવું, એટલે કે જુગાર તરફ ના જવું. Genuine investment. Do it, fine. You are comfortable. Long-term investment. So that is pure money, that is safe with you. By safety, what I mean actually, both worldly and divine. હું જે પ્યોર મની સેફ એની તમને વાત કરું છું એ દ્રષ્ટિએ કે જે મની પ્યોર હશે ને એનું પહેલું લક્ષણ એ છે કે તમારી પાસે રહેશે, કોઈ ગેરમાર્ગે જતું નહીં રહે, કારણ કે એ શુદ્ધ લક્ષ્મી છે. શુદ્ધ લક્ષ્મી હોય ને એ પતિવ્રતા છે, લક્ષ્મીની સાથે લક્ષ્મીપતિ આવે જ. ગૌરવભાઈ, am I right?
તમને આ વિશે બહુ સરસ એંગલથી ગૌરવભાઈજી વાત કરશે કે લક્ષ્મી શુદ્ધ હોય ને એ લક્ષ્મી સ્ત્રી છે અને પતિવ્રતા છે, એટલે જ્યાં શુદ્ધ લક્ષ્મી હોય ત્યાં લક્ષ્મીપતિ આવે જ, એટલે કે ભગવાન હોય જ. હા, ભગવાન આવે જ, હું ત્યાં આવું જ છું, હું ત્યાં રહું જ છું. હવે એટલે પહેલા એ તમારી પાસે રહે, તમારા હકનું હોય. બીજું, શુદ્ધ લક્ષ્મી, પ્યોર મની ઇઝ સેફ ઇન ધ સેન્સ કે એ મની તમારા ઘરમાં આવે એનાથી તમારા સંસ્કાર સચવાય અને સંવર્ધન થાય. અશુદ્ધ લક્ષ્મી આવશે ને તો સંસ્કાર પણ પરિવારજનોના બગડશે. આવતી પેઢીઓમાં સંસ્કારહીનતા આવશે જ. આ પણ શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે. અને આઈ ટેલ યુ વેરી ફ્રેન્કલી કે અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000થી વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે બાય મેન ઓફ સાયન્સ, નોટ જસ્ટ બાય મેન ઓફ સેફ્રન કે રિલિજન, વૈજ્ઞાનિકોએ, કે જેમાં કોઈક પ્રકારના ભગવાન સાથેના સંબંધથી તમારે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ, હેપીનેસ, એનું કેવું સંવર્ધન થાય છે. આ બધી જ વાતો સાબિત થયેલી છે. ત્રીજું લક્ષણ જે પ્યોર મની, સેફ મનીનું એ છે કે યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઇફ યોર મની ઇઝ પ્યોર. કારણ કે એમાં દૈવી તત્વ રહેલું છે. લોંગ ટર્મ અને ગુડ એમ્પ્લોયમેન્ટ તમે જનરેટ કરી શકશો ઇફ યોર મની ઇઝ પ્યોર એન્ડ ધેટ મીન્સ ઇટ ઇઝ સેફ. ચોથો અર્થ સેફ મનીનો એ છે કે એ તમારું ધન, એમાંથી કોક અંશ સમાજ સેવા અથવા તો સ્પિરિચ્યુઅલ એટલે પ્રભુ સેવામાં ચોક્કસ નિયમિતપણે વપરાતું હશે. તો સમજવાનું, જો એવી વૃત્તિ તમારી હોય ને વપરાતું હોય તો ધેર મની ઇઝ પ્યોર. આ ચાર મોટા લક્ષણો છે પ્યોર મનીના. અને એ ચાર ઇટ ઇઝ સેફ વિથ યુ. પહેલું, એ કાયમ તમારી પાસે રહે, કોઈ ગેરમાર્ગે બહાર જતું ન રહે. બીજું, તમારા પરિવારજનો અને સંતાનોમાં સંસ્કારનું એ સિંચન કરે. ત્રીજું, એનાથી ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. અને ચોથું, એમાંથી કંઈક ભાગ સમાજ સેવા અને પ્રભુ સેવા માટે વપરાય. અને ટોપ ઓફ ધ કેક, આઈસિંગ ઓન ધ કેક, ઇટ ગિવ્સ યુ ઇટર્નલ પીસ. એ તમને કાયમ શાંતિ આપી શકે, એ ધન. આપણા સત્શાસ્ત્રોની વાત છે. અને જે આ માર્ગે ચાલ્યા, પ્યોર મનીના માર્ગે ચાલ્યા, એમને આ બધું જ મળ્યું. ક્રેડિટ મળી અને આ બધું જ મળ્યું. પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વવ્યાપી સંસ્થા બનાવી. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS, એ દુનિયાની પ્રથમ 10 માની એક સંસ્થા છે. તમને જે આશીષભાઈએ વાત કરીને, એમને બહુ નાનપણથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો છે. આશીષભાઈ, અમે રાઈટ? અને પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ એમને નાનપણથી છે. કેતનને પણ ખૂબ આશીર્વાદ છે નાનપણથી. કેતન માટે તો એવું કહે, કદાચ નાના હતા ને ચડ્ડી પહેરતા હતા ને ત્યારથી સત્સંગ મંડળોમાં આવે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ આજે આ સંસ્થા વિશ્વવ્યાપી, વી હેવ અ પરમેનન્ટ સીટ ઇન ધ યુનાઇટેડ નેશન્સ એઝ એન NGO. તમે બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર. બધા જોયું છે. હવે હું એક સ્ટેટમેન્ટ બોલું, તમે પ્રેમથી સાંભળજો. આવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ વન મેન શો એક હાથે ઉભા કર્યા. 1300 કેમ્પસ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. આ એમનો અમે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. હમણાં 4 ડિસેમ્બરે DY પાટીલ સ્ટેડિયમમાં મોટો ઉત્સવ તો લાઈવ ટેલિકાસ્ટ ઘણા બધા જોયું હશે. આવતા વર્ષે 2021માં અમદાવાદમાં 33 દિવસનો ઉત્સવ હતો એઝ અ ટ્રિબ્યુટ ટુ ધેટ પર્સન. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એમને ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું ઓન ચેરિટી બેઝ. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન. એમાંથી 50 પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1.5-2 લાખ સેલરી છોડીને આવ્યા છે. આ તો મેં તમને હસતા હસતા એટલે વાત કરી, તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. સંતોને જોવો ને એટલે પહેલો વિચાર આવે, પહેલા તો એને જોવો ને એટલે પેલા તાત્કાલિક બિચારો બની જાય. આ બિચારો, અમે એવા નથી એમ કહું છું.
એટલે નહોતું ફાવ્યું નહોતું જામ્યું એટલે અહીંયા આવ્યા નથી. બધું જ જામેલું હતું, બધું જ ફાવેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન, નિસ્વાર્થ સમાજ સેવા જોઈને અહીં આવ્યા. વી નો વોટ વી આર ડુઈંગ. અને હું તો 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. નિસ્વાર્થ ભાવે સમાજ સેવા છે આ મેં વાત તમને એટલા માટે કરી. આ વાત મેં આ વિષય અંતર્ગત શું કામ કરી? પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ઊભી કરી. ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખ આવતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે મારે મારા બેંક બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. આટલી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ, એમની સાઇન કોઈ ચેક ઉપર નહોતી ચાલતી. અનાસક્ત ભાવે રહ્યા તો આટલી મોટી સમાજ સેવા સંસ્થા ઊભી કરી શક્યા. મેં શું કીધું તો ત્રીજો મુદ્દો કે when your money is pure, it is safe in the sense that it generates lot of employment, lot of social service and lot of spiritual services. પ્રમુખ સ્વામી મહારાજ આજે સ્વધામ પધાર્યા 3.5 વર્ષ થયા. એક બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, એક જમીન એના નામે નીકળી નહીં, એક લોકર નીકળ્યું નહીં. તે જે પ્યોરિટી હતી ને, પૈસાનો વ્યવહાર બહુ મોટો કર્યો. અનબિલીવેબલ. કારણ કે આટલી મોટી સંસ્થા, તમે અક્ષરધામ જેવા નાના મોટા 1300 કેમ્પસ, એટલે વોટ ડુ યુ મીન બાય ધેટ? અને કઈ સ્પીડ ઉપર કામ કર્યું. એમના 45 વર્ષમાં એમણે આ 1400 કેમ્પસ ઉભા કર્યા, ઇન્ક્લુડિંગ હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભી કરી એમણે. 52 અઠવાડિયાનો એક વર્ષ થાય એટલે દર બીજા અઠવાડિયે એક સંસ્થા ઊભી કરી. એટલે દર 15મે દિવસે, હવે હું જે વાક્ય બોલું છું સાંભળજો, દર 15મે દિવસે એક જમીન ખરીદાઈ જાય, એ જમીન લીગલી ક્લિયર થઈ જાય, એની ઉપરના કન્સ્ટ્રક્શન પ્લાન્સ બની જાય, એ કન્સ્ટ્રક્શન પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીઝમાંથી પાસ થઈ જાય, એના ટેન્ડર ક્લિયર થઈ જાય, એના કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલુ થઈ જાય, એનું બાંધકામ પૂરું થઈ જાય, એ સંસ્થા ચલાવવા માટેના માણસો નિમાઈ જાય, એનો ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થા સમાજ સેવામાં થાય. દર 15મે દિવસે 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. વોટ અ ટ્રેક રેકોર્ડ. દર 15મે દિવસે એક સ્કૂલ કે એક હોસ્પિટલ કે એક હોસ્ટેલ કે એક કોલેજ સમાજને આપીએ એટલે દર 15મે દિવસે 50 વર્ષ સુધી. હવે હું શબ્દ બોલ્યો તમને મનાણું હશે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આ કેમ બન્યું? એમના નામે પૈસા નહોતા ને, એટલે એમના નામે બેંક એકાઉન્ટ નહોતું. એટલે ભલે એ તો ત્યાગી હતા, પણ તમે ગ્રહસ્થ છો, તમારી માટે મેં કહ્યું એમ બહિર્પ્રાણ છે. ઉપાર્જન માટે પ્રયત્ન કરવો, સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવો, આજે છો ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એ માણસનું ગૌરવ છે, અસ્તિત્વનો આનંદ છે. પણ અનીતિ તરફ ન જતા શુદ્ધિ રાખજો, પવિત્રતા રાખજો, તો એનાથી ઘણું મોટું કામ વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં થશે.